બેક લઈ જાવ તો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો આપણે જવાનું છે સાવરકુંડલા, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો ચાલો આપણે જઈએ સાવરકુંડલા। આપણે જઈ રહ્યા છીએ, સામે આપણે ઇકો પડ્યો છે, કન્ટિન્યુ બની રહેજો। ફાઇનલ મિત્રો આપણે ઇકોએ પહોંચી ગયા છીએ, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે ચાલો ગાડી બેસી જઈએ, પછી જ મળીએ। આપણે મામલતદારે પહોંચી ગયા છીએ, કામ કરીને પછી જ મળીએ। 5 વાગ્યા સુધી મામલતદારનું કામ ભાગી ગયા છે। નજારો તમે ખાલી નજારો જોવો, નજારો જ અલગ છે, નજારો જ અલગ છે। આ છે અમારા માનસુબેન, શરમાય છે પણ આજ તો વરસાદ ચાલુ છે તો આવો નજારો આવે છે, પાણી વહી ગયા છે। તો ચાલો આપણે સાવરકુંડલા જઈને જ મળીએ। કન્ટિન્યુ વરસાદ ચાલુ છે ને અમારા માનસુબેન પણ કંઈક કહેવા માંગે છે। શું કહેવા છે માનસુબેન? લાઈક કરજો, કહી દે લાઈક કરજો, લાઈક કરવાની કહેજે, લાઈક કરજો ભાઈ। આ છે અમારા સતીશભાઈ, મારા માસી, લાઈક કરવાની જલ્દી લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો। તો જોઈ શકો છો પણ આજનો કાંઈક નજારો જ અલગ છે। જોઈ શકો છો, જોઈ શકો છો સાવરકુંડલા પહોંચી ગયા છે। નજારો છે સાવરકુંડલાનો, હજી વરસાદ કન્ટિન્યુ ચાલુ છે મિત્રો, કન્ટિન્યુ વરસાદ ચાલુ છે। તમે જોઈ શકો છો પહાડને પણ ડુંગરા કહેવાય। અહીંયા પણ મંદિર આવેલું છે ભોળાનાથનું, સાવરકુંડલા વિદ્યા નિશાળ છે। તો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો આ નદી છે, પણ નાવલી છે મિત્રો, નાવલી। તો ફાઇનલ મિત્રો આપણે પછી ઉતરીએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ, આપણે જવાનું છે દવાખાને। તો આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ।